નમસ્કાર દર્શક મિત્રો, સરદાર સંદેશ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપની સાથે હું ઉર્વી ગોર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ગાંધીધામ નગરપાલિકા દ્વારા કચેરીના ભોંયતળિયે પ્રવેશદ્વારની પાસે જ સિવિક સેન્ટર રૂપિયા 2 લાખના ખર્ચે બનાવાયું છે, જે ગત રાત્રે સેન્ટરનો વિધિવત રીતે આરંભ કરી દેવાયો હતો। રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજ સંસ્થાઓમાં લોકોની ફરિયાદનું તાકીદ નિરાકરણ આવે અને એક જ જગ્યાએથી કાર્યવાહી કરવામાં આવે તે હેતુથી સિવિક સેન્ટર શરૂ કરવા સૂચના આપવામાં આવી હતી। ગાંધીધામ સુધરાઈ દ્વારા કચેરીના ભોંયતળિયે પ્રવેશદ્વારની પાસે જ સિવિક સેન્ટર 2 લાખના ખર્ચે બનાવવામાં આવ્યું છે। આ સેન્ટરનો ગઈકાલે વિધિવત રીતે સાદગીથી આરંભ કરી દેવામાં આવતા ચર્ચાનો વિષય બન્યો છે। ગાંધીધામ સુધરાઈ દ્વારા સિવિક સેન્ટર શરૂ કરવા છેલ્લા 2 મહિનાથી હિલચાલ શરૂ કરવામાં આવી હતી। કચેરીના ભોંયતળિયે રૂમમાં સેન્ટર શરૂ કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો। થોડા સમય અગાઉ 2 લાખના ખર્ચે સેન્ટરની સુવિધા ઊભી કરવામાં આવી હતી। સામાન્ય સંજોગોમાં કોઈ નવી સુવિધા કે વિકાસલક્ષી બાબતો હોય ત્યારે નેતાઓ રિબિન કાપીને સુવિધા ખુલ્લી મૂકતા હોય છે, પરંતુ અહીં તો સોમવારે મુખ્ય અધિકારી જીગર પટેલ અને તેના અન્ય કર્મચારીની હાજરીમાં સાદગીથી વિધિવત રીતે સિવિક સેન્ટરનો આરંભ કરી દેવામાં આવ્યો હતો। મુખ્ય અધિકારી જીગર પટેલે જણાવ્યું હતું કે સિવિક સેન્ટરમાં 4 કર્મચારીને કાર્યરત કરવામાં આવ્યા છે। ગાંધીધામ શહેરમાં અનિચ્છનીય પ્રવૃત્તિઓ ફેલાવતા તત્વો સામે બાજનગર રાખી શકાય તેવા આશયથી પૂર્વ કચ્છ પોલીસ દ્વારા શહેરના ભારતનગર, સુંદરપુરી, લીલાસા સર્કલ, રેડક્રોસ 4 રસ્તા વગેરે સ્થળોએ 10 સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે, જેનું સંચાલન એસપી કચેરીથી કરવામાં આવશે। પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ પાછલા કેટલાક સમયથી કચ્છના આર્થિક પાટનગર તરીકે ઓળખાતા ગાંધીધામમાં ઔદ્યોગિક વસાહતનો વ્યાપ વિસ્તર્યો છે, ત્યારે કથિત વિકાસને પગલે પંચરંગી નગરમાં ચોરી, લૂંટ, બળાત્કાર, અપહરણ સહિતના સંગીન ગુનાઓનો વ્યાપ પણ વિસ્તર્યો છે। આવા સંજોગોમાં ઔદ્યોગિક નગર ગાંધીધામમાં અનિચ્છનીય બનાવો પર બ્રેક લગાવી શકાય તેવા આશયથી પોલીસ દ્વારા નગરમાં સીસીટીવી કેમેરા લગાડવાનું આયોજન ઘડવામાં આવ્યું છે। પોલીસ દ્વારા ગાંધીધામમાં સંજય પ્રોજેક્ટ હેઠળ લાખો રૂપિયાના ખર્ચે નવા 10 સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે, જ્યારે ભારતનગર મધ્યે તુલસી ટાવર પાસે 2 કેમેરા તથા લીલાશા સર્કલ પાસે 2 અને સુંદરપુરી પાણીના ટાંકા પાસે 2 એમ વિવિધ જગ્યાએ કેમેરા લગાડવામાં આવ્યા છે, જે તમામનું પૂર્વ કચ્છ એસપી કચેરીથી મોનિટરિંગ કરવામાં આવશે। પોલીસ સૂત્રોએ વધુમાં ઉમેર્યું હતું કે આ વખતે સીસીટીવી કેમેરા લગાડવામાં શહેરના આંતરિક વિસ્તારો પણ આવરી લેવાયા છે, તો વળી સ્થાનિક કોન્ટ્રાક્ટરને જ કામગીરી સોંપવામાં આવી છે, જેથી મરામત કાર્યમાં પણ વધુ રાહ જોવી ન પડે। ઉપરાંત પોલીસ દ્વારા લોકભાગીદારીથી હાથ ધરાયેલી આ કામગીરીમાં કેમેરા માટે પણ પોલ પણ સ્વતંત્ર ઊભા કરવામાં આવ્યા છે। ત્યારે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરાયા બાદ નગરમાં અસામાજિક તત્વો સામે રોક લગાવવાનો આશાવાદ સૂત્રોએ વ્યક્ત કર્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે ઔદ્યોગિક વસાહતો અને સતત વિસ્તારના વ્યાપને પગલે ગાંધીધામની જનસંખ્યામાં રોજિંદો વધારો આવી રહ્યો છે, ત્યારે આવા અનિષ્ટ પ્રવૃત્તિઓ ફેલાવતા તત્વો સામે રોક લગાવવા માટે ગાંધીધામમાં 80 કેમેરા લગાડવાનું આયોજન પણ ઘડવામાં આવ્યું છે। है हिंद देश के लोगों मेरी सुन लो दर्द कहानी, क्यों दया धर्म बिसराया, क्यों दुनिया हुई पराई। है हिंद देश के लोगों मेरी सुन लो
કચ્છમાં થયેલા અપૂરતા વરસાદના કારણે છેવાડાના ગામોમાં પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે પાણી પુરવઠા બોર્ડે આડેસરથી સામખિયાળી વચ્ચેના 20 જેટલા ગેરકાયદેસર પાણીના કનેક્શન કાપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેમાં હોટલો, મંદિર, મસ્જિદ અને સ્થાનિક લોકોના ગેરકાયદેસર પાણીના કનેક્શન કાપવામાં આવ્યા છે. કચ્છમાં એક તરફ આ વર્ષે પાણીની વિકટ પરિસ્થિતિ છે, જ્યારે અનેક લોકો નર્મદાની મુખ્ય લાઇનમાંથી ગેરકાયદેસર પાણીના કનેક્શનનું જોડાણ કરી પાણીની ચોરી કરે છે. આડેસર ગામના સ્થાનિક 8 લોકોના ગેરકાયદેસર પાણીના કનેક્શનને પાણી પુરવઠા બોર્ડ દ્વારા કાપવામાં આવ્યા છે, જ્યારે 4 જેટલી હાઈવે હોટલના ગેરકાયદેસરના પાણી જોડાણને પણ કાપવામાં આવ્યા છે. મંદિર અને મસ્જિદ સહિત 2 દિવસની કામગીરી દરમિયાન 20 જેટલા ગેરકાયદેસર જોડાણ કાપવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા FIR નોંધી કાયદેસરની કાર્યવાહી આ લોકો સામે હાથ ધરવામાં આવી છે. આમ તો અમારી સામખિયાળી એડવર્ટ્સથી લઈને ચિત્રોડ જતી પાઇપલાઇન, ચિત્રોડથી આદેસર જતી પાઇપલાઇન વચ્ચે બિનઅધિકૃત રીતે હોટલોવાળા, ભઠ્ઠાઓવાળા, મંદિર, મસ્જિદ કે જેમાં કંઈ અનધિકૃત રીતે જે કનેક્શન લેવામાં આવેલા હતા, અગાઉ પણ અમારા કાર્યપાલક ઇજનેર શ્રી દ્વારા, નાકાઈ શ્રી દ્વારા, અમારા દ્વારા 3-7 બી કપાવવામાં આવેલા હતા, પરંતુ ફરીથી થઈ જતા એ જ કનેક્શનો હવે 16 તારીખે, 17 તારીખે મુખ્ય ઇજનેર શ્રી, હું પોતે, અમારા કાર્યપાલક ઇજનેર ચૌહાણ સાહેબ, અમારા નાકાઈ શ્રી શર્મા, નાકાઈ રાપર, રાજવી અને તાંત્રિક ટીમ સાથે પોલીસની મદદથી મામલતદાર શ્રી, ડેપ્યુટી કલેક્ટર્સ, કલેક્ટર શ્રી તરફથી અને પોલીસ વિભાગ તરફથી સંકલિત રીતે સામખિયાળીથી ચિત્રોડ વચ્ચેની લાઇનમાંથી લગભગ 14 કનેક્શન હોટલોના જે હતા એ દૂર કરવામાં આવેલા છે અને ચિત્રોડથી જે આદેસરની લાઈન હતા તેમાં પણ ખાસ કરીને બહુ એમાં તો 3-4 હોટલના હતા, બાકીના મંદિર છે, ભઠ્ઠા વગેરે જે હતા એના કનેક્શનો દૂર કરીને FIRની એની કાર્યવાહી કરવામાં આવેલી. ગાંધીધામ તાલુકાના મીઠી રોહર પાસે આવેલ કંપનીમાં એકાએક બ્લાસ્ટ થતા કંપનીમાં કામ કરતા 4 કામદારો દાઝી ગયા હતા, જે પૈકી 2 કર્મચારીની હાલત નાજુક જણાતા અમદાવાદ ખસેડાયા હોવાના અહેવાલો મળ્યા હતા. ગાંધીધામ તાલુકાના મીઠી રોહર પાસે આવેલ કંપનીમાં અચાનક બ્લાસ્ટ થવાનો બનાવ બનવા પામ્યો હતો, જેમાં કંપનીમાં કામ કરતા 4 કામદારો દાઝી ગયા હતા, જેમાં 2 કર્મચારીઓની હાલત અતિ નાજુક હોતા અમદાવાદ ખસેડાયા હતા. ગાંધીધામ B ડિવિઝન પોલીસ સ્ટેશનથી મળતી વિગતો મુજબ દુર્ઘટનાનો બનાવ તારીખ 15/11/2014ના રાત્રિના 1 થી 1:30ના અરસામાં બનવા પામ્યો હતો. મીઠી રોહર પાસે આવેલ રુચિ સોયા સમસાઇન નામની કંપનીમાં બનાવ બનવા પામ્યો હતો. હાઇડ્રો પ્લાન્ટમાં એકાએક બ્લાસ્ટ થવાથી સાથે આગ લાગતા હાઇડ્રો પ્લાન્ટમાં કામ કરતા પુષ્પેન્દ્રસિંહ રઘુનાથ ચૌહાણ તથા જૂની સુંદરપુરી પાણીના ટાંકા પાસે રહેતા જીતેન્દ્ર ખીમાજી બંજારા, કૈલાપ મોતીલાલ બંજારા, જીતેન્દ્ર રત્નાલ બંજારા દાઝી જતા કંપનીની ગાડી દ્વારા રાત્રિના 2:30 વાગ્યાએ જૈન સેવા સમિતિ હોસ્પિટલ આદિપુરમાં સારવાર માટે દાખલ કરાતા ફરજ પરના તબીબ દીપક શર્માએ બનાવ સંદર્ભેની જાણ B ડિવિઝન પોલીસ મથકે કરતા સમગ્ર દુર્ઘટના સપાટી ઉપર આવી હતી. દાઝી ગયેલા 4 પૈકી પુષ્પેન્દ્રસિંહ તથા જીતેન્દ્ર બંજારાની હાલત નાજુક જણાતા પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે અમદાવાદ મોકલી અપાયા હતા, જ્યારે 2 કામદારો જૈન સેવા સમિતિમાં સારવાર લઈ રહેલ છે. રેસિડેન્શિયલ પ્લોટ માંડવીથી 4 કિલોમીટર દૂર અને મધ્યમ વર્ગને પરવડે તેમજ બંગલા બનાવવા માટે સુંદર તેમજ નયનરમ્ય વાતાવરણ. માંડવીમાં ચાલતા બીજા અને અન્ય પ્રોજેક્ટ કરતા તદ્દન વ્યાજબી ભાવે પ્લોટ. આ પ્લોટ મેઇન હાઈવે ટચ NA થયેલ પ્લોટો કોડા રોડથી માંડવી જતા રોડ પર, 72 જિનાલાથી 6 કિલોમીટર દૂર, માંડવી બીચથી 8 કિલોમીટરના અંતરે, 20 કિલોમીટર નાલ્કો GMDC પ્રોજેક્ટ તેમજ 6 લાઇન નેશનલ હાઈવે રોડ. તો આ કિંમતી તકને ચૂકશો નહીં. આ તકને ઝડપી જિંદગીને નવું નજરાણું આપો.
કોમલ કોમ્પ્લેક્સ, ગ્રાઉન્ડ ફ્લોર, પ્લોટ નંબર 305, વોર્ડ 12B, ગાંધીધામ કોઓપરેટિવ બેંકની બાજુમાં, ગાંધીધામ કચ્છ, પિનકોડ નંબર 370-201, ટેલિફોન નંબર 02836 228191, રોહિત મહેતા, મોબાઈલ નંબર 9825411317, ધવલ મહેતા, મોબાઈલ નંબર 9737181818. ઓસ્ટ્રેલિયાની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 90 મિનિટ સુધી પ્રેક્ષણીય સંબોધન આપ્યું હતું અને દેશ સરકારથી નહીં લોકોથી ચાલે છે એવું કહીને લોકોને સારા કાર્યો માટે આગળ આવવાની પ્રેરણા આપી હતી. ઓસ્ટ્રેલિયાની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિડની શહેરમાંના આલ્ફોન્સ એરેના ખાતે ભારતીય મૂળના લોકો સમક્ષ તેમની અનુકરણીય વાક છટાવાળા કરેલા સંબોધનને 20,000 જેટલા વિશાળ સમુદાયમાં મોહિની જગાડી હતી. પૂરી 90 મિનિટના તેમના એ પ્રેક્ષણીય સંબોધનમાં મોદીએ તેમની સરકારની કેટલીક પહેલ સહિતના પગલાંએ સર્જેલા નેત્રદીપક પરિણામોની અને રાષ્ટ્રની ઉર્જાને ચેતવંતી બની શક્યાની સહર્ષ નોંધ લીધી હતી અને બદલાવ લાવી શક્યાનો દાવો કર્યો હતો. जो लोग 1857 के स्वतंत्र संग्राम में लड़ पड़े थे, शहीद हो गए थे, उनको अपने जीते जी देश की आजादी देखने को नहीं मिली थी. लेकिन वो अगर ये सोचते हैं कि मेरे जीते जी आजादी मिले तभी तो मैं मरने को तैयार हूं, तो कभी आजादी नहीं मिल सकती. अगर 125 करोड़ देशवासी तय करें तो दुनिया के सामने ये जो हमारी छवि बिगड़ी हुई है उसको भी हम बराबर साफ सुथरा बना सकते हैं और इसलिए मैंने इस काम को उठाया. સ્વચ્છ ભારતના અભિયાનમાં સહયોગ અને આગળ આવવાનો તેમણે ઓસ્ટ્રેલિયાના સ્થિત ભારતીયોને અનુરોધ કર્યો હતો અને ખુદના વતનના ગામમાં શૌચાલય બનાવવાનો યોગદાન આપવાની તેમની પહેલને સમુદાયને તાળીઓથી વધાવી હતી. તેમજ તેમણે ઉમેર્યું હતું કે સરકારના ભરોસે દેશ ચાલી ન શકે અને ચાલવો પણ ન જોઈએ. દેશ ચલાવવા માટે લોકોને પહેલ કરવા દેવી જોઈએ અને શાસને તેમાં અંતરાય સર્જવો ન જોઈએ. તેમ જણાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉમેર્યું હતું કે સરકાર દેશ બનાવે છે તેવું હું માનતો જ નથી. લોકો દેશ બનાવે છે. દેશ બનાવવા લોકોને તક આપવી જોઈએ. બલકે સરકાર થોડી બારીઓ ખોલે તો તાજી હવા આવે છે. शौचालय बनाने में लगा हूं. बताइए, ये देश का प्रधानमंत्री आज एक ही काम कर रहा है, शौचालय बनाओ. खास करके हमारी माताओं बहनों की डिग्निटी, गांव के अंदर आज भी खुले में शौचालय जाना पड़ रहा है, मन में दर्द होती, शर्मिंदगी महसूस होती है. ગાંધીધામના ઓસ્લો પેટ્રોલ પંપ નજીક કોઈ ભારે વાહનની ટક્કરથી વૃક્ષ ધરાશાયી થયું, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. ગાંધીધામમાં ગઈકાલે રાત્રે ઓસ્લો પેટ્રોલ પંપ નજીક ભારે વાહનની ટક્કરે એક વૃક્ષ ધરાશાયી ગયું હતું, જેના કારણે એક સાઈડનો રસ્તો બંધ થઈ ગયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થતા ટળી હતી. દેશ માટે અત્યંત સંવેદનશીલ મનાતી કચ્છની સરહદથી વિસ્ફોટકોનો જથ્થો કચ્છની અંદર પ્રવેશી શકે છે તેવી બાતમી ગુપ્તચર એજન્સીઓને મળતા કચ્છની સરહદ પર હાઈ એલર્ટ જાહેર કરી દેવાયું છે. ઘૂસણખોરી થવાની હોવાના ગુપ્તચર એજન્સીઓના અહેવાલના પગલે શાંત સરહદ પર સુસ્ત ચહલપહલ શરૂ થઈ ગઈ છે. કચ્છની સરહદેથી જૂના છીંડા મારફતે નાપાક તત્વો કોઈ ઉંબાડિયું કરવા પ્રયત્નશીલ હોવાનું સુરક્ષા દળોના ધ્યાનમાં આવી ગયું છે. બાતમીના આધારે કચ્છની સરહદ પર એક સંચાર લાવી દીધો છે. આધુનિક શસ્ત્રો સાથે તૈનાત સુરક્ષા દળોએ રણ અને દરિયાઈ બંને દિશાએ બાજ નજર માંડી છે. આ જોઈને લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં કોઈ નાની મોટી નવાજૂની સામે આવે તેમ છે. કચ્છની સરહદથી નાપાક મનસૂબા સાથે શસ્ત્રો અને દારૂગોળા સાથે આતંકવાદીઓની ઘૂસણખોરી થવાની બાતમી સુરક્ષા એજન્સીઓને મળી છે. તે સંદર્ભે દરિયાઈ માર્ગો પર સમુદ્રમાં માછીમારોની નૌકાની તલાશી પણ શરૂ કરી દેવામાં આવી છે. ભૂતકાળમાં પણ રણ વિસ્તારમાંથી પાકિસ્તાન ઘૂસણખોરો કચ્છમાં પ્રવેશ કરતા હતા તેવા બનાવો પણ સામે આવી ચૂક્યા છે, જેને ધ્યાનમાં લઈ સુરક્ષા એજન્સીઓ પણ ચુસ્ત બંદોબસ્ત સાથે ચાંપતો પહેરો રાખી રહી છે. ભચાઉ શહેરના મેઇન રોડ પર ખુલ્લા નાલા પડેલા હોવાથી અવારનવાર અકસ્માતો બનતા હોય છે. અકસ્માત થતા રોકવા માટે નાલાની કામગીરી પૂર્ણ કરવી જરૂરી બની છે. ભચાઉ શહેરમાં મેઇન રોડ પર નાલો બનાવવામાં આવ્યો છે.
જે મેઇન રોડ છે, પરંતુ આ નાલા પર ઢાંકણા લગાવવામાં આવ્યા જ નથી. અહીં દરરોજ બાઇક સવારો આ નાલામાં ખાબકી રહ્યા છે. તેમજ કોઈ મોટા વાહનો પણ રાત્રે અંધારામાં આ નાલા ન દેખાતા અંદર ખાબકી જાય છે, જેથી 8 થી 10 દિવસમાં એક બનાવ તો બને જ છે. તો આ બાબતે જવાબદાર તંત્રએ તાત્કાલિક પગલાં લઈ ઘટતું કરવું જોઈએ અને નાલાની કામગીરી પૂર્ણ કરવી જોઈએ તેવી લોકમાંગ ઉઠી રહી છે. પોલીસ સુરક્ષા સેતુ અંતર્ગત ગુજરાતના વિદ્યાર્થીઓ વિવિધ ફોર્સમાં જોડાય તે માટે માર્ગદર્શન કેમ્પનું આયોજન કરાયું. પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા સુરક્ષા સેતુ યોજના અંતર્ગત યુનિફોર્મ કેરિયર કાઉન્સિલિંગ અને આગામી પોલીસ ભરતી અનુસંધાને 1 મહિનાના કેપ્સ્યુલ કોર્સની તાલીમનો પ્રથમ બેચ ભુજ પોલીસ હેડક્વાર્ટર્સ પાસે તાલીમ ભવનમાં ઉદ્ઘાટનમાં આઈજી A.K. જાડેજા, નાયબ પોલીસ વડા હેતલ પટેલ વગેરે હાજર રહ્યા હતા અને માર્ગદર્શન આપ્યું હતું. આ કેમ્પમાં 60 યુવાનો અને યુવતીઓને તાલીમ અપાશે. આ બાબતે A.K. જાડેજા સાહેબે વિગતો આપી હતી. ગુજરાતમાંથી હવે વધુમાં વધુ યુવાનો ફોર્સમાં જોડાય તે માટે સરકાર પ્રયત્નશીલ છે. રાજ્ય સરકારની સૂચના છે કે પોલીસ વિભાગની અંદર પેરામિલિટરી ફોર્સ જેવા કે CRPF છે, મિલિટરી છે, BSF છે અને CISF છે, એ વિવિધ દળોની અંદર ગુજરાત કોટાની ઘણી જગ્યાઓ આવતી હોય છે ભરતી માટેની. એના માટે સામાન્ય રીતે અવેરનેસ એટલે જાગૃતિ વિદ્યાર્થીમાં છે નહીં. આપણા જાગૃતિ માટેના માધ્યમો છે, પ્રેસ છે, પ્રિન્ટ મીડિયા છે, ડિપાર્ટમેન્ટ પોતાના કાર્યક્રમો કરે છે, પણ તે છતાં જરૂરિયાતવાળો વર્ગ જે વિદ્યાર્થીઓ યંગસ્ટર છે એના સુધી આ પહોંચતું નથી. એટલે ખાસ કરીને ગુજરાત રાજ્યએ સુરક્ષા સેતુ યોજના એક ચાલુ કરેલી છે. એની અંદર રાજ્ય સરકારે પોલીસ વિભાગને દરેક જિલ્લાને ઓછું વધતું 50 લાખથી લઈને 80 લાખ સુધીનું ભંડોળ વાર્ષિક રીતે ફાળવેલું છે. એની અંદરથી તમામ પ્રકારના આવા તાલીમના, અવેરનેસના, ટેસ્ટના આયોજન કરીને એના ખર્ચ પાડી શકાય અને વિદ્યાર્થીઓ જે ઉમેદવારો જે છે એસ્પાયરન્ટ કેન્ડિડેટ હોય એના સુધી પહોંચવું, એને આ પ્રકારની તાલીમ આપવી, એને પ્રેરણા આપવી અને એને પૂર્વ તૈયારી આપી તાલીમ માટે તૈયાર કરી અને ભરતી મેળવે અને પોતે પોતાનું નોકરી રોજગારીનો પ્રશ્ન છે જે હલ થાય એના માટેની આ તાલીમનું આયોજન છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ સારા કામો માટે થાય તે જ સારું છે, કારણ કે સોશિયલ મીડિયા અને વોટ્સએપ પર અનેક અફવાના મેસેજો ફરતા થાય છે. આજે એક એવી જ ઘટના બની છે. ગુજરાતના જાણીતા ભજન કલાકાર અને આ વર્ષે નવરાત્રી દરમિયાન નમો નવરાત્રીમાં ધૂમ મચાવનાર કીર્તિદાન ગઢવીનું હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું છે તેવી અફવા ફેલાવતા મેસેજો ફરતા થયા હતા. આવી અફવા ફેલાવતો મેસેજ વોટ્સએપ પર આજ સવારથી ફરતો થયો હતો. આખરે આ વાત અફવા નીકળતા કીર્તિદાનના ચાહકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ જ રીતે થોડા સમય પહેલા નરેશ કનોડિયાના મૃત્યુના સમાચાર પણ વોટ્સએપ પર ફરતા થયા હતા. ત્યારબાદ નરેશ કનોડિયાએ મેસેજ ફેલાવનાર શખ્સ વિરુદ્ધ સાયબર ક્રાઇમ હેઠળ ગુનો નોંધાવ્યો હતો. હવે કીર્તિદાન ગઢવી આ સંદર્ભે શું કાર્યવાહીની માંગ કરે છે તે જોવું રહ્યું. પણ કીર્તિદાન ગઢવીએ મીડિયા સામે આવી પોતે બરાબર છે તેવું નિવેદન પણ આપ્યું છે. એશિયાના સૌથી મોટા સુરખાબના અભયારણ્ય અને કચ્છમાં વસાહત કરતા 5 લાખ ફ્લેમિંગોના અસ્તિત્વ સામે જોખમ ઊભું થયું છે. 262 કિલોમીટરનો ગડોલી સંતલપુરના સૂચિત રસ્તો બનતા ધ્વનિ પ્રદૂષણથી એશિયાની એકમાત્ર વસાહત સુરખાબ છોડી જશે તેવી પરિસ્થિતિ નિર્માણ થાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. આ છે કચ્છનું ખૂબસૂરત પક્ષી સુરખાબ. કચ્છમાં દર વર્ષે 5 લાખ જેટલા ફ્લેમિંગો કચ્છના રણમાં બ્રીડિંગ માટે આવે છે. કચ્છના આ પ્રખ્યાત પક્ષીની વસાહત પર જોખમ મંડરાઈ રહ્યો છે. કચ્છના અભયારણ્યમાંથી 262 કિલોમીટરનો ગડોલી સાંતલપુર હાઈવેનું નિર્માણ થશે, જે સંદર્ભે બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી દ્વારા જાહેર કરાયેલા એક દસ્તાવેજ મુજબ ભારતમાં જેના અસ્તિત્વ પર ખતરો છે તેવી ટોચની 10 વસાહતોમાં કચ્છની ફ્લેમિંગો સિટીનો સમાવેશ થાય છે. કે ફ્લેમિંગો એક કચ્છનું અદ્ભુત પક્ષી નજરાણું છે, એમાં બે મત નથી. અને આખા એશિયામાં, દક્ષિણ એશિયામાં એક જ માત્ર પ્રજનન સ્થળ કચ્છ છે. એટલે આને નુકસાન ન થાય એ જોવાની આપણી સરકારશ્રીની ફરજ છે. એટલે સરકારશ્રીએ WII વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની મંજૂરી, પર્યાવરણ ખાતાની મંજૂરી અને સેન્ટ્રલ ખાતાની મંજૂરી મેળવવામાં 8 વર્ષનો સમયગાળો નીકળી એનું મહત્વ સૂચી જાય છે. આપણે જોઈએ તો ગડોલી સાંતલપુર રોડ
કચ્છ માટે 150 કિલોમીટરનું અંતર ઘટાડી દેવાથી ગુજરાત સાથે ટ્રાન્સપોર્ટ ખાતે અને પેટ્રોલ બચાવ ખાતે મોટું ડગલું છે, એમાં બેમત નથી. એક તરફ હાઈવે બનવાના કારણે ફ્લેમિંગોના અસ્તિત્વ પર સંકટ પેદા થઈ જશે, પરંતુ ગડોલી સાંતલપુર હાઈવેના નિર્માણ બાદ ટ્રાન્સપોર્ટ જગતને રોજની કરોડો રૂપિયાની બચત થશે. લખપત અબડાસામાં અત્યારે સિમેન્ટની 3 મોટી કંપનીઓ છે અને આગામી સમયમાં ઉમરસર ખાણ પણ શરૂ થઈ રહી છે. એટલે જો આ રસ્તાનું નિર્માણ થશે તો પેટ્રોલ, ડીઝલ અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને મોટી બચત થશે. એક તરફ લોકોની સુખાકારીની વાત છે, જ્યારે બીજી તરફ એશિયાની એકમાત્ર ફ્લેમિંગો સિટી પર ખતરો છે. સરકારે રોડ બનાવવાની મંજૂરી આપી દીધી છે, એટલે હાઈવેનું નિર્માણ થશે, પણ ત્યારબાદ સુરખાબ અભયારણ્યની શું પરિસ્થિતિ થાય છે તે આવનારું સમય જ બતાવશે. કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીઓ થવા ઉપર છે, ત્યારે 370ની કલમ અંગે કાશ્મીરમાં ધમાસાણ મચ્યું છે. કાશ્મીરને 370 કલમ હેઠળ ખાસ દરજ્જો આપવામાં આવેલ છે, તે હટાવી અને ચાલુ રાખવી તે અંગે ચૂંટણીમાં ખાસ મુદ્દો બન્યો છે. કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી અંગે પ્રચાર ચાલી રહ્યો છે. બીજેપી દ્વારા પણ આ કાશ્મીર વિધાનસભા કબજે કરવા મરણિયા પ્રયત્નો ચાલુ છે. ત્યારે બીજેપીના ઉમેદવાર હિના બટે જણાવ્યું કે જો 370 કલમ નાબૂદ કરાશે તો અમો બંદૂક ઉઠાવશું. સમગ્ર બાબતે કચ્છના વિવિધ વર્ગમાં શું વિચારો પ્રવર્તે છે તે મા ન્યૂઝ પ્રતિભાવો એકઠા કર્યા છે. જોઈએ નવીન મહેતાએ તૈયાર કરેલ આ ખાસ અહેવાલ. કાશ્મીરની ચૂંટણી નજીક આવી રહી છે. અનેક સરકારોને કાશ્મીરના અનેક પ્રશ્નો ભજવી રહ્યા છે અને અત્યારે ભાજપના ઉમેદવાર હિના બટ્ટે એમ જણાવ્યું છે કે જો 370મી કલમ હટાવવામાં આવશે તો હું બંદૂક ઉપાડીશ. આ હિંસાની વાતો ફરી પાછી કાશ્મીરની ખીણમાં શરૂ થઈ રહી છે. ખરેખર 370મી કલમ હટાવવા સાથે અને બંદૂક ઉપાડવા સાથે શું સંબંધ છે? તો આપણે ભાજપના પ્રવક્તા, જિલ્લાના પ્રવક્તા શ્રી ઘનશ્યામભાઈ રસિકભાઈ ઠક્કર પાસે તે બાબતે તેમનો અભિપ્રાય જાણીએ. ઘનશ્યામભાઈ, ખાસ કરીને જ્યારે આવી વાતો થાય છે ત્યારે એક પ્રવક્તા તરીકે તમારું શું કહેવું રહેશે? સૌથી પહેલો તો મને એમ લાગે છે કે હિના ભટ્ટનો વ્યક્તિગત સ્ટેટમેન્ટ હશે. ભારતીય જનતા પાર્ટી ક્યારે કોઈ આવા સ્ટેટમેન્ટ આપે નહીં. 370ની જો વાત કરીએ તો હમણાં નેશનલ મીડિયામાં પણ 370નો મુદ્દો ચગ્યો છે અને અમારા રાષ્ટ્રીય પ્રવક્તાએ કીધો છે કે અત્યારે 370નો કલમનો મુદ્દો અમારા એજન્ડામાં નથી. હિના બટ્ટે કાશ્મીરમાં 370ની કલમ નાબૂદ થશે તો બંદૂક ઉઠાવશે, તે અંગે ત્રિકમભાઈ છાંગાના વિચારો આપણે જાણીએ. ચોક્કસપણે એ પ્રતિભાવ એ રાજ્યની પરિસ્થિતિ અને બની શકે છે કે કોઈ રાજકીય બાબતને લઈને એમને વિધાન કરેલું હોય. કોઈ વિશિષ્ટ દરજાનો કોઈ ખાસ અર્થ રહેતો નથી અને ભારત બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છે. ભારતનું બંધારણ પણ આવી બાબતોમાં માનતો નથી. એટલે એ વિધાન બની શકે એમનું વ્યક્તિગત હોઈ શકે અથવા સ્થાનિક પ્રદેશને ધ્યાનમાં લઈને કર્યું હોય અથવા તત્કાલીન ત્યાંની જે કંઈ પરિસ્થિતિને કહેલું. ચૂંટણી જીતવી હોય તો 370 નાબૂદ નહીં થાય એવો ગતકડો કાઢવો પડે. એટલે હિના ભટ્ટના મોઢેથી આ ગતકડો બીજેપીએ કઢાવડાવ્યો છે. તે 370 નાબૂદ કરશું એવું વચન આપશે અને આ બાજુ હિના ભટ્ટ દ્વારા ઈ જે ભાષા છે હિના ભટ્ટની નથી, અમિત શાહની અને નરેન્દ્ર મોદીની છે. 370ની કલમ અંગે બાર એસોસિએશનના પ્રમુખ PS કેનિયા પોતાના વિચારો વ્યક્ત કરે છે. એઝ એ એડવોકેટ તરીકે હું જો અભિપ્રાય આપતો હોઉં તો ખરેખર 370ની કલમ નાબૂદ થવી જોઈએ. કારણ કે જમ્મુ અને કાશ્મીર ભારતનો અંગ છે અને ભારતનો જ એક પ્રાંત છે અને જો આખા ભારતમાં એક જ સમાન કાયદા હોય તો જમ્મુ અને કાશ્મીરને અત્યારે બીજા કાયદા સમાન કાયદામાં લાવવો જોઈએ. એને જે સ્પેશિયલ જે કાયદાઓ આપ્યા છે 370થી સ્પેશિયલ જે દરજ્જો આપવામાં આવ્યો છે કે માની લો કે અહીંના ભારતના તમામ કાયદા જમ્મુ અને કાશ્મીરમાં લાગતા નથી, એના માટે ખાસ બીજા કાયદાઓ બનાવ્યા છે. એટલે મારી દ્રષ્ટિએ એઝ એ લોયર તરીકે 370ની કલમ રદ થવી જોઈએ. ભચાઉમાં થોડા દિવસો અગાઉ કેસમાં આરોપીના જામીન કોર્ટે નામંજૂર કર્યા છે. પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેજાભાઈ વીરાભાઈને હાથ તથા ભાગના પાઇપ વડે હુમલો કરી ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડી હતી. ત્યારબાદ આરોપીઓ નાસી ગયા હતા. આજે ગાંધીધામ સેશન્સ કોર્ટમાં તેની જામીન અરજી
રજૂ કરવામાં આવી હતી, પરંતુ આરોપીનો જામીન ગાંધીધામ સેશન્સ કોર્ટે ફગાવી દીધા છે. ભચાઉ પોલીસ દ્વારા ગુનાની તપાસ દરમિયાન ગોવિંદ લખમણ રાવરિયાની ધરપકડ કરી હતી. આરોપીએ ભચાઉ કોર્ટમાં જામીન અરજી મૂકી હતી, પરંતુ ભચાઉ કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ આરોપીએ ગાંધીધામની સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી, પરંતુ ગાંધીધામ સેશન્સ કોર્ટે ફરી આરોપીની જામીન અરજી ફગાવી દીધી છે. ગાંધીધામના આઝાદનગરમાં રહેતા અબુ ઉર્ફે અબ્દુલ ફતેહ મહમદ કટિયાએ તેમની જ જ્ઞાતિની 15 વર્ષની સગીરાને લલચાવી ફોસલાવીને ભગાડી ગયો છે. તે સંદર્ભે ગાંધીધામ બી ડિવિઝનમાં સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી હતી. એવામાં આરોપી દ્વારા નામદાર અધિક સેશન્સ કોર્ટમાં આરોપી દ્વારા આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી, જેની સુનાવણી દરમિયાન કોર્ટે ભોગ બનનાર યુવતી મળી ન હોવાના કારણે અને તપાસ ચાલુ હોવાના કારણે આગોતરા જામીન કોર્ટે નામંજૂર કર્યા છે. આમ પૂર્વ કચ્છમાં 2 જામીન અરજીને આજે કોર્ટે ફગાવી હતી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સરદાર સંદેશ સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.